Good morning and welcome to Path of Evolution. ભગવાને ભગવદ્ ગીતાની અંદર ગુણ અને કર્તવ્ય કર્મનું બહુ બધું વર્ણન કર્યું. ગુણ કહેતા પ્રકૃતિ અને પ્રકૃતિ સ્વભાવ. શરૂઆતથી જ ભગવાને શરૂઆત કરી દીધેલી, પણ એને અલગ અલગ રીતે બતાવ્યું. ત્રીજા અધ્યાયની અંદર શરૂઆત કરી ગુણ અને કર્મની. ચોથા અધ્યાયમાં ગુણ અને કર્મ વિભાગને થોડું ડિટેલિંગ કર્યું અને યજ્ઞની વધારે વાત કરી. અને પછી ભગવાને આગળ જતા એ જ ગુણને 14મા અધ્યાયમાં ગુણાતીતનું આખું પ્રકરણ આપ્યું. 16માં સારા અને ખરાબ ગુણ કહેતા દૈવી અને આસુરીની વાત કરી. 17માં દરેક ઘણી બધી બાબતોને ગુણના આધારે 3 ભાગમાં વહેંચી દીધી. અને 18મા અધ્યાયમાં અડધાથી વધારે ગુણ ઉપર વાત કરી. તો આની પાછળનું કારણ શું છે? ભગવાન કહેવા શું માગે છે? તો આજે આપણે સારરૂપ, ભગવદ્ ગીતાના સારરૂપ ત્રીજા અધ્યાયના કેટલાક શ્લોક છે અને 18મા અધ્યાયના શ્લોક છે, જે એને સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. એ પહેલા સૌથી પહેલી બાબત આપણે સમજી લઈએ કે ભગવદ્ ગીતાની અંદર ભગવાન અર્જુનજીને શું સલાહ આપે છે. સિમ્પલ જોઈએ, સાદી રીતે. ભગવાન અર્જુનને એક જ વસ્તુ કહે છે કે અર્જુન, તારો જે સ્વભાવ છે, ક્ષત્રિય સ્વભાવ છે, આખી જિંદગીથી તું એને વરેલો છે. હવે એ સ્વભાવ મૂકી અને તું ભાગીને બીજે ક્યાં જઈશ? ભાગવાની જગ્યાએ જાગી જા. ભાગવાની જગ્યાએ ઊભો રહી અને જાગી જા. બસ ભગવાને આટલી જ વાત કરી એને. આપણે પણ જો એ જ વસ્તુ કરવાની છે, આપણને જન્મ્યા ત્યારથી એવું લાગે છે કે આ જે બીજા લોકો, જે સારા લોકો ગામમાં, સમાજમાં દેખાતા હોય, એમને અનુસરવાનું આપણને બહુ ગમે. પણ સમજી રાખો કે આપણે દરેક વ્યક્તિ યુનિક છીએ. હું લીમડાનું બીજ હોઉં તો લીમડો કમ્પ્લીટલી બનું તો એ સાચું મારું ઇવોલ્યુશન થયું કહેવાય, પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર. પણ હું લીમડો હોઉં અને પછી આંબાનો વેહ ધારણ કરવા જાઉં તો ખોટું થાય. ભગવાન એની વાત કરે છે. ભગવાન એની વાત કરે છે. એટલે ભગવાન વારંવાર કહે છે કે તમારી અંદર જે રસ રુચિના અંગ પડેલા છે, ઇનર એટીટ્યુડ છે, એને ઓળખો. તમે કોનું બીજ છો એ ઓળખો અને પૂર્ણ બનો. તમે જે ખેલ ભજવાયો છો, ખેલ સાચો ભજવો. લોકના મોરા નહીં પહેરો. આપણે આપણો ધર્મ બજાવવાનો છે, પણ ધર્મ શું છે? આપણે આગળ જોયું હતું, બરાબર? એ જે ધર્મનું જે કાર્ય છે, ધર્મ કહેતા આપણો જે રિસ્પોન્સિબિલિટી છે, એ કેવી રીતે બજાવવાની છે? આપણા રસ રુચિના અંગ એની અંદર એક મેક કરી દેવાના છે. તો એમાંથી કાઢી શું લેવાનું છે? કાઢી માત્ર એક જ વસ્તુ લેવાની છે. બે વસ્તુ કરશો તો એક વસ્તુ બેની અંદર આવી જશે. જો સજાગ થઈ ગયા તમે તો ઓટોમેટિકલી એમાંથી રાગ અને દ્વેષ નીકળી જશે. અને એકવાર રાગ અને દ્વેષ નીકળી ગયા એટલે શું થઈ જાય? આપણી અંદર જે ડાઉટ છે, ડ્યુઆલિટી, એ ઓટોમેટિકલી નીકળી જાય. એકવાર ડ્યુઆલિટી નીકળી ગઈ, તમે હાર્મોનાઇઝ થઈ ગયા, તમે સંભાવમાં આવી ગયા.
આપણી ઓરિજિનલ નિજીતા, ઓરિજિનલ આપણું ફોર્મ ખીલી ગયું. આપણે લીમડો હોઈએ તો લીમડા તરીકે આપણે એક્સપ્રેસ થવા માંડ્યા. આ વાતને આપણે પહેલાં કેટલાક શ્લોકની અંદર ભગવાન શું કહેવા માગે છે એને સમજીએ અને પછી વિશે સમજશું. પહેલી વસ્તુ જોઈએ તો ભગવાને 18મા અધ્યાયના 45મા શ્લોકમાં વાત કરી કે જે વ્યક્તિ પોતાના જે સ્વભાવ અનુરૂપ જે કર્મ છે, જોજો કેમ ગુણને ઓળખવા એનું કારણ આપણે કર્મ કરવાનું છે, પણ કેવું આપણા સ્વભાવને અનુરૂપ. તો એ વ્યક્તિ એનું પરફેક્શન, જે એનું ઇવોલ્યુશન છે એના સુધી પહોંચી શકે, બાકી પહોંચી શકે નહીં. આગળ ભગવાને વાત એનું કારણ આપ્યું. ભગવાન કહે છે કે આ જે આખું જગત છે એ ભગવાનની લીલા છે, ભગવાનમાંથી ઊભું થયેલું છે. અને આ જ વાત ભગવાને 3જા અધ્યાયમાં પણ કરી છે, 14મા-15મા શ્લોકમાં. અલગ રીતે કરી, પણ એ જ વાત કરી. એટલા માટે આ જે પરમાત્મા રૂપી જગત છે એનું આપણે આપણા કર્મથી પૂજન કરવાનું છે. પૂજન ક્યારે થાય કે આપણે એની અંદર રાગ અને દ્વેષ લાયા વગર કરીએ ત્યારે. આપણો સ્વભાવ તો આવશે જ, નો ડાઉટ, પણ રાગ અને દ્વેષ નથી લાવવાના. એટલે આપણા સ્વભાવની અંદર જે ઇમ્પ્યોરિટી છે એ કાઢી નાખવાની છે. સ્વભાવની અંદર આપણું જે મિક્સચર છે એની અંદર જે ઇમ્પ્યોરિટી છે કાઢી નાખવાની છે. ભગવાને 3જા અધ્યાયના 15મા શ્લોકમાં આ જ વાત કરી કે એ સર્વવ્યાપી પરમાત્મા છે એનું આપણે આપણા કર્તવ્ય કર્મથી શું કરવાનું છે? પૂજન કરવાનું છે. પણ પૂજન ક્યારે થઈ શકે? નિષ્કામ ભાવ. નિષ્કામ ભાવ એટલે શું? એ જ ફળની આસક્તિ વગર. નિષ્કામ ભાવ એટલે શું? ફળની આસક્તિ વગર, રાગ દ્વેષ વગર, ડુઅરશીપ વગર. તમે ગમે તે શબ્દ વાપરો, એક જ વસ્તુ થવાની છે. તો ઉકેલ આવશે. આગળ જઈ અને ભગવાને 18મા અધ્યાયના 46મા શ્લોકની અંદર જે વાત કરી એ વાત 3જા અધ્યાયના 15મા શ્લોકમાં કરી. અલગ નથી કરી. એનો અર્થ શું થયો કે જ્યાં સુધી હું ક્ષર પ્રકૃતિથી બંધાયેલો છું, ક્ષરને મહત્વ આપું છું, ત્યાં સુધી મારે મારું કર્તવ્ય બજાવવાનું છે. ક્ષરથી અક્ષરની મારી વેલ્યુ સિસ્ટમ થઈ જાય એટલે મારી શુદ્ધિ થઈ ગઈ. અને એકવાર શુદ્ધિ થઈ જાય પછી ક્ષર તો હશે, ક્ષર જતું નથી રહેવાનું. પરંતુ ભગવાને વાત કરી કે જ્ઞાની મહાપુરુષો પણ પોતાની પ્રકૃતિ સરખું વર્તન કરે, પણ એમને બોન્ડેજ નથી ને આપણને બોન્ડેજ છે. એનું કારણ એક જ છે કે જ્ઞાનીની વેલ્યુ સિસ્ટમ ક્યાં થઈ ગઈ? અક્ષર પુરુષ ઉપર. એના જે બધા જે ઇમ્પ્યોરિટી હતી એ એને ધોઈ નાખી. એટલે ભગવાન અહીંયા બીજી વસ્તુ આપણને સમજાવવા જાય છે કે તમે જેનું બીજ હો, ભલે તમે બાવળનું બીજ હો તો બાવળ બનો, તમે લીમડાનું બીજ હો તો લીમડો બનો, તમે આંબાનું બીજ હો તો આંબો બનો. આ ભગવાનની લીલા છે, અને ભગવાનની લીલા કેવી છે? યુનિક, અદ્વિતીય છે. યાદ રાખો, આજે જે ભગવાને જે જગતમાં ઉત્પત્તિ કરી છે એ દરેક વસ્તુની એક અલગ વેલ્યુ છે. દરેક વસ્તુની એક અલગ વેલ્યુ છે. તમને એક સામાન્ય અળસિયું તમને એવું લાગતું હોય કે એની કોઈ જરૂર નહીં, શા માટે ભગવાને આવું બનાવ્યું હશે? ખ્યાલ આવે? ના. દરેક વ્યક્તિ એક યુનિક છે. આ સંસારની અંદર કોઈ પણ વસ્તુ એમની નથી આવેલી. કોઈ પણ વસ્તુ એમની આવેલી નથી. દરેક વસ્તુ એક યુનિક છે, અદ્વિતીય છે. યુનિકની સાથે કેવી કહી શકાય? અદ્વિતીય છે. એ એક જ તત્વ અનેક રૂપે થયેલો છે. એક જ તત્વ અનેક રૂપે થયેલો છે. હશે, બહારના સંસાર સમાજથી આપણને ખરાબી લાગતી છે, બધું હશે,
પણ આપણે આપણી સાધના કરવા આવેલા છે, આપણે બીજાની સાધના કરવા નથી આવેલા, બીજાને બદલવા નથી આવેલા. હું તમને બદલી ના શકું, હું મારી સાધના કરવા આવેલો છું. એટલા માટે ભગવાન શું કહે છે, જો 18મા અધ્યાયના 47મા શ્લોકમાં ભગવાને ચોખ્ખી ના પાડી કે તમારો ગુણ રહિત પણ તમારો ધર્મ જે હોય એ બજાવો, એ શ્રેષ્ઠ છે, પર ધર્મ નહીં બજાવો. કેમ એનું કારણ પણ આપ્યું કે જો પોતાના સ્વભાવથી તમે તમારો સ્વધર્મ બજાવશો સાચી રીતે તો પાપ નહીં લાગે. કારણ કે અંદર ડ્યુઆલિટી નથી. તમે કેવા થઈ ગયા? સમગ્ર થઈ ગયા. સમગ્ર શબ્દ પકડો, સમ્યક પકડો કા સમગ્ર પકડો. એક રૂપ થઈ ગયા. કેવા થઈ ગયા? એક રૂપ થઈ ગયા. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા એક રૂપ થઈ ગયા. અને એક રૂપ થઈને જે કર્મ થાય એ સાચું કર્મ. અને આ જ વાત ભગવાને 3જા અધ્યાયના 35મા શ્લોકમાં કરી. જો અહીંયા સ્ક્રીન ઉપર લખેલું જ છે કે સ્વધર્મની અંદરનું મરણ એ વધારે કલ્યાણકારી છે સિવાય કે બીજાનો પરધર્મ અનુસરવું. વિચાર તો કરો, ભગવાને ક્યાં સુધી વાત કરી. તમે તમારા સ્વધર્મનું કામ કરતા કરતા કદાચ મરી જશો ને તોય લેખે લાગશે. ભગવાન એટલા સુધી કહે છે. અને આગળ ભગવાન બીજા 2 શ્લોકની અંદર કહે છે કે જ્યારે તમે નીકળશો બહાર તો આપણું જે મન છે આપણને ખબર નથી એને શું લાઇક ને ડિસલાઇક. તમને ખબર છે તમારા લાઇક ને ડિસલાઇકનું શું કારણ છે? લાઇક ને ડિસલાઇક છે પણ એનું શું કારણ છે ખબર નથી. ઇન્દ્રિય અને વિષય એ લોકો કેવા છે? એકબીજા સંકળાયેલા છે અને એકબીજાને કેવું છે? એક લાઇક ને ડિસલાઇક છે જ. સિમ્પલ એક્ઝામ્પલ આપું. અત્યારે ઠંડીના દિવસો ચાલી રહ્યા છે અહીંયા, તો સહેજે આપણને અનુકૂળતા ના પડે, પ્રતિકૂળ લાગે, શરીરને પ્રતિકૂળ લાગે, બરાબર? તો શું થાય? દ્વેષ થાય. દ્વેષ થાય ને. અને બહુ ગરમી હોય તો તોય દ્વેષ થાય, તોય દ્વેષ થાય. એટલે એ કેવું છે? તમે કોસ્મિક લેવલે જુઓ તો એ બધું સ્વાભાવિક છે. એ થવાનું. શું થવાનું? એ થવાનું. ભગવાન શું કહે છે? પણ એ રાગ અને દ્વેષના તું ઓઢે નહીં, એના વશમાં ના આવી જા. બસ આટલું કરવાનું છે. આટલી જ આપણી સાધના છે. જો સાચી રીતે સમજો તો 3જા અધ્યાયના 34મા શ્લોકમાં જે વાત કરીને એટલી જ આપણી સાધના છે. એટલી સાધના કરીએ ને તો આપણી સમગ્રની સાધના થઈ જાય, કોઈ ડાઉટ ના રહે. અને આગળ 33મા શ્લોકમાં ભગવાને ત્યાં કીધેલું કે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું વર્તન કરે. તો જ્ઞાનીને બંધન નથી ને આપણને કેમ બંધન છે? તો એનું કારણ એક જ, કારણ કે જ્ઞાની છે રાગ અને દ્વેષ ઊભા નથી કરતો અને આપણે રાગ અને દ્વેષ ઊભા કરીએ. સિમ્પલ વસ્તુ. અને જો રાગ અને દ્વેષ ઊભા ના કરીએ તો યસ, ગુડ. તો કેવી રીતે કામ થાય? તો એની વાત પણ ભગવાને 3જા અધ્યાયના 17મા શ્લોકમાં કરી છે કે જ્યારે મનુષ્ય, કોઈ પણ વ્યક્તિ એના આત્માની અંદર જ રમણ કરતો હોય, એના આત્માથી તૃપ્ત હોય, એના આત્માથી સંતુષ્ટ હોય, તો પછી એના અંદર રાગ અને દ્વેષ ઊભા થાય નહીં. તો પછી રાગ અને દ્વેષ ઊભા થાય નહીં. બસ આટલી વસ્તુ છે. હું તમને એક અર્જુનજી જેવો જ બીજો એક એક્ઝામ્પલ આપું. પાટલીપુત્ર નો સમ્રાટ અશોક, એના સમયમાં પાટલીપુત્રની એક વેશ્યા હતી, નામ હતું બિંદુમતી. એ નદી કિનારે હતો અને કંઈક ડિસ્કશન ચાલતું હતું. અને ઘણા બધા બૌદ્ધ સાધુઓ એની સાથે હતા, કારણ કે અશોક બૌદ્ધ ધર્મી થઈ ગયેલો.
વાત ચાલતી હતી કે એવો કોઈ બહુ જ સાધુ હાજર છે કે જે આ જે નદીનું પાણી છે એને રિવર્સ કરી શકે, અથવા આપણા સમાજમાં એટલું કોઈ પવિત્ર વ્યક્તિ છે. આ ડિસ્કશન ચાલતું હતું. પછી કોઈએ ઈશારો કર્યો કે આપણા રાજ્યની જે વિશ્યા કહેવાય બિંદુમતી એ પવિત્ર છે. રાજાને ડાઉટ થયો અને સમય સંજોગોને લઈ અને ત્યાં એ સમયે ત્યાં નાવા ધોવા આવ્યા હશે, તો પછી મુલાકાત ગોઠવણી. વાતો રાજા એ કે તમે આટલા બધા પવિત્ર હો તો પછી આ ગંગાજીનું પાણી છે ને પાછું વાળો. બિંદુમતીએ કીધું કે હવે મેં તો કદી આવો પ્રયોગ નથી કર્યો, પણ આજે તમારી ઈચ્છા છે તો હું ભગવાનનું સ્મરણ કરી અને વિનંતી કરું. અને ખરેખર ચમત્કાર થયો. રાજા નમી પડ્યો. કારણ પૂછ્યું કે તું તો વેશ્યા છે, તારું શરીર વેચી હલકામાં હલકો ધર્મ બજાવે છે, તો તું પવિત્ર કેવી રીતે? ત્યારે વેશ્યાએ સમજાયું કે જ્યારે મારા ગુરુએ મને દીક્ષા આપેલી ત્યારે ગુરુએ પહેલી વાત કરેલી કે કોઈ કર્મ ઊંચું નથી નીચું નથી. કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે અને 100% ભજવવું પડે. કોઈ પણ જાતની રાગ અને દ્વેષ વિના, જો અહીંયા જે ભગવાને વાત કરી રાગ અને દ્વેષ, એ હાવી થયા વગર જો કર્મ ભજવવામાં આવે તો કર્મ કેવું થઈ જાય? એક નટરાજનું ડાન્સ થઈ જાય, એક લીલા બની જાય. અને મારા ગુરુએ કીધેલું તો મેં આજ સુધી એને અલગ જોયું નથી. મારું કોઈ પણ ગ્રાહક આવે, બ્રાહ્મણ આવે કે કોઈ ગરીબ માણસ આવે, કોઈ રૂપિયાવાળો આવે કે કોઈ ગરીબ આવે, બધાને મેં એક ગ્રાહક તરીકે જોયા છે અને મારો જે ખેલ છે મેં ભજવ્યો છે. એટલે એમાં એને શું કર્યું? પહેલું તો એને એનો જે ગુણ હતો, રસ લઈને પોતાનું કામ કરતી હતી. બીજું શું હતું? જે આપણે વાત કરી કે આત્મામાં રમણ કરવા વાળો, આત્માથી તૃપ્ત, આત્માથી સંતુષ્ટ, એને સામેની વ્યક્તિ માટે કંઈ નહોતું. એટલે એના અંદર કોઈ ડ્યુઆલિટી નહોતી કે આ સારો છે કે ખરાબ છે મારો ગ્રાહક. ખ્યાલ એને સંભાવ હતો. એકવાર સંભાવ આવે તો ડ્યુઆલિટી જતી રહે અને રાગથી દ્વેષ પર થઈ જવાય. પોતાનું જે બીજ હતું એ પૂર્ણ વૃક્ષ થઈ ગયું. એનું જે બીજ હતું એ પૂર્ણ વૃક્ષ બની ગયું. તો આપણે શું કરવાનું છે? આપણને આ જન્મ મળ્યો છે, સનલાઈન મળ્યો છે. આપણે આગળ એવા જે કોઈ કર્મ કર્યા છે એ કર્મોને લઈને મળ્યો છે. એ આપણનું બીજ આપણે લઈને આવ્યા છીએ. હવે આપણે એ બીજને એવી રીતે એક્સપ્રેસ કરીએ કે પૂર્ણ ઝાડ થાય. બીજાનું ઓઢવાનું નથી. બીજાનું ઓઢ્યું તો ગયા. બીજાનું ઓઢ્યું તો ગયા. તો આજે આપણે અહીંયા પૂરું કરીએ, પણ અત્યારે આપણે અહીંથી આગળ લેશું કે ભાઈ ગુણ શા માટે સમજવા? ગુણ એટલા માટે સમજવા કે આપણે અંતરદૃષ્ટિ કરીને સમજી શકીએ કે મારું બીજ કયું છે, હું શું કરવાયેલો છું. બરાબર. ભગવાને બધા ગુણો એટલા માટે સમજાયા છે કે આપણે ઇઝીલી સમજી શકીએ કે આપણું બીજ ક્યાં છે. પછી એને પકડી રાખવાનું, પકડી નથી રાખવાનું. તમે જ્યાં છો, તમારો જે ધર્મ છે, જેવો તમારો સ્વભાવ છે, એને એક રૂપ કરી દેવાનું છે. શું કરવાનું છે? એક રૂપ કરવાનું છે. એક રૂપ થશે તો તમારો સાચા અર્થમાં તમે સાચી રીતે ખીલી જશો. સેમ વે, સિમ્પલ વસ્તુ આયુર્વેદમાં શું કરે છે? આપણા શરીરની અંદર જે પ્રકૃતિની અંદર ઇમ્બેલેન્સ હોય કાઢી નાખે, હાર્મોનાઇઝ કરી નાખે, બેલેન્સ થઈ જાય.
સેમ વસ્તુ આપણા મનની અંદર કરવાની છે. જો મનની અંદર બેલેન્સ આવી ગયું, હાર્મોનાઇઝેશન થઈ ગયું, તો બધું જ કામ થઈ જશે. બાકી બધું કામ બાકી રહેશે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.